નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરશે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। રવિવારે ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ પડશે। આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપશે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે આજે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। આ સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે મંગળવારે એટલે કે આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ત્રીજા અને ચોથા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થઈ શકે છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, અમરેલીમાં વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે રામશ્રેય યાદવના જણાવ્યા પ્રમાણે 5મા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થઈ શકે છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।